टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। કુણાલ સર, હવે એક નિફ્ટી આઈટીને સમજવાનો અત્યારે એક બેસ્ટ ટાઈમ છે. હવે ખ્યાલ છે કે આપણને હવે FY26ને આપણને અહીંથી Q1 પરિણામ શરૂઆત થશે અને પરિણામની શરૂઆત પણ આપણે નિફ્ટી આઈટી સેક્ટરથી જ થતી હોય છે. તો સર, આ Q1 ને લઈને નિફ્ટી આઈટી સેક્ટરને લઈને તમારા શું અહીંથી એક્સપેક્ટેશન છે અને સાથે કોઈ સ્ટોક પસંદ હોય સર તો એ પણ જણાવો. એટલે નિફ્ટી આઈટીને લઈને મોમેન્ટમ તો અત્યારે પોઝિટિવ સાઈડ જોવા મળી રહી છે. તમે નિફ્ટી આઈટીના ઇન્ડેક્સ જુઓ, અત્યારે નિફ્ટી આઈટી 39,370 અરાઉન્ડ છે અને જોવા જઈએ તો 20 MA ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે. તો લાઇકલી ચાન્સીસ છે આપણને આવનારા દિવસોમાં સારી એવી મોમેન્ટમ નિફ્ટી આઈટીમાં જોવા મળે એવું અત્યારે હાલ પૂરતું જોવા મળી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો જ મેન્ટેન કરીને ચાલીશું ને એમાં પણ જો આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા સ્ટોક એવા છે જેમાં સારી રેલી આપણને જોવા મળી રહી છે. ઇન્ફોસિસ છે, કોફો છે, ટેકેમ છે, LTIM, દરેક લેવલ પર બધા સ્ટોક સારા એવા પરફોર્મ કરી રહ્યા છે. મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર લેવલ પર ટેકેમ પર ફોકસ કરીને ચાલવાનું બની રહ્યો છે. ટેક મહિન્દ્રા, તમે આ કાઉન્ટરને લોંગ ટર્મ માટે પણ કન્સિડર કરીને ચાલી શકો છો. અત્યારે ટેકેમના ચાર્ટની વાત કરીએ તો આ કાઉન્ટર અત્યારે 1692 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર આપણે 1640 ના એસએલની સાથે આપણે આમાં પોઝિશન બનાવીને 40 એક સારી વસ્તુ એ છે કે 1640 નેકલાઇન છે કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનની. ઓલરેડી કાઉન્ટર આપણને બતાવી દીધું છે. ના આપણને સારી બી રેલીનું એક્સપેક્ટેશન આ લેવલ પર રાખી શકીએ. એટલું જ નહીં, સ્મોલર ટાઈમ ફ્રેમ પર અત્યારે સ્ટોક ફ્લેગ ફોર્મેશનમાં ટ્રેડ કરી રહ્યો છે. લાઇકલી ચાન્સીસ છે આપણને બ્રેકઆઉટ પણ જોવા મળી શકે છે અને 20 MA ની ઉપર પણ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એટલે મલ્ટિપલ એવા અત્યારે ઇન્ડિકેશન છે જેના બેઝ પર ટેકેમ હું અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું. 1690 છે, 1640 ના એસએલની સાથે તમે ખરીદારી કરીને ચાલો. ઉપરના મઠાડાની વાત કરીએ 1735 અને જે દિવસ 1735 બ્રેક કરે છે તમને 1900 નો ટાર્ગેટ પણ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો ટેકેમ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે.